મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, સમાજમાં આપણે જોઈએ છીએ કે કોઈ સાધારણ વ્યક્તિ કામ કરતો હોય અને એને કંઈ તકલીફ ન હોય તો આપણને બધું એ ઠીકઠાક લાગે છે, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે શ્વાસથી પીડાતો હોય, દમથી પીડાતો હોય, ત્યારે એ વ્યક્તિનું વ્યક્તિત્વ કંઈક અલગ લાગે છે. મિત્રો, એટલું કહેવાનું એ જ છે કે જ્યારે જ્યારે આ પ્રકારના રોગીઓ અમારી પાસે આવે છે ત્યારે અતિ કષ્ટ ભોગવતા હોય છે. શ્વાસ લેવામાં તકલીફ તો થાય છે, પરંતુ જ્યારે દમ જેવું થઈ જાય છે ત્યારે મિત્રો એ શ્વાસ પણ હરખો લઈ શકતા નથી, વાતચીત પણ હરખી કરી શકતા નથી, ઉઠવા બેસવામાં પણ તકલીફ થાય છે, રાત્રે સૂવામાં પણ તકલીફ. મિત્રો, આ શરીરની અંદર કુદરતે 3 દોષો આપેલા છે: વાત, પિત્ત અને કફ. આયુર્વેદની પરિભાષામાં એને દોષ કહેવામાં આવે છે, પરંતુ આનું જો સંતુલન હોય તો વ્યક્તિને ક્યારેય રોગ થતા નથી. પરંતુ આનું અસંતુલન થાય ત્યારે જેવી જેની પ્રકૃતિ એ પ્રમાણે રોગ થાય છે જ. તો આ રોગ તો ખાસ કફ પ્રકૃતિવાળાને વિશેષ થાય છે. અને થયા પછી જો વિશેષ પ્રકારે કફકારક દ્રવ્યોનું વધારે સેવન કરવામાં આવે, આહાર વિહાર પણ તેવો જ કરવામાં આવે, તો રાત્રિના ઉજાગરા કરવામાં આવે કે તળેલું વધારે ખાવામાં આવે કે પછી છાશ કે દહીં જેવા ભારે પદાર્થો પણ વધારે લેવામાં આવે, ઘીયુક્ત ખોરાક પણ લેવામાં આવે, તો પણ આનો જન્મ થાય છે. એટલે કે શરૂઆતમાં શરદી થાય છે, પછી કાશ થાય છે અને ત્યાર પછી દમ જેવું થઈ જાય છે. આપણે કહેતા માણસ દમલેલ છે, એટલે એનામાં કોઈ તાકાત નથી એમ સમજવાનું આવે છે, કારણ કે ફેફસાની અંદરનો આ મોટામાં મોટો મહારોગ છે, જે શરૂઆતથી જ જો એને નાથવામાં આવે તો આગળ એ પ્રગતિ કરી શકતો નથી. આજના સમયની અંદર ડૉક્ટરો ખૂબ મહેનત કરે છે, પણ એની પાસે 24 કલાકની માત્ર ને માત્ર સારવાર છે. કોઈ પણ ટેબ્લેટ્સ, કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ દવા એ માત્ર 24 કલાક માટે દર્દીને ફાયદો આપે છે અને રોગને બેસાડી દે, દબાવી દેવામાં આવે છે. મિત્રો, આયુર્વેદમાં આ પ્રકારની સારવાર નથી. આયુર્વેદની અંદર બહુ સરસ સારવાર આની કીધી છે. આયુર્વેદની અંદર ખાસ તો જ્યારે દમ થાય છે ત્યારે વ્યક્તિએ અઠવાડિયાની અંદર 2-3 ઉપવાસ કરવા ફરજિયાત છે. અને ખાસ કરતો કફકારક બધી ચીજોનું એને વ્યર્થ કરવામાં આવે છે. અત્યારના યુગની અંદર જોઈએ તો મોટાભાગે ફ્રીજની વ્યવસ્થાઓ ઘરે ઘરે છે, તો ફ્રીજયુક્ત પાણી કે ફ્રીજયુક્ત મૂકેલા બધા ખોરાકો, ખાસ કરીને ફ્રૂટ્સ, એ બધું લેવાની મનાઈ છે. મિત્રો, જ્યારે આ વધે છે ત્યારે એની વિશેષ સારવાર કરવી પડે છે, અને આયુર્વેદમાં એની ઘણી બધી સારવાર છે. આની અંદર ફેફસાની અંદર ભરાયેલો કફ એ બહાર કાઢવા માટે ઘણી બધી દવાઓ છે, અને એ દવાઓનું બધું નિયમપૂર્વક પાલન કરવામાં આવે છે. પરંતુ આચાર્યોએ એક સરસ મજાનું ચૂર્ણ આની અંદર લખ્યું છે, અને એનું નામ છે કાશ વિજય ચૂર્ણ. 40 પત્રથી માંડી લવિંગ, એલચી, તજ, ઘણા બધા દ્રવ્યો આની અંદર એવા પડે છે, વિષક દ્રવ્યો છે, અને એ દ્રવ્યો બધા મિક્સ કરી એના પ્રમાણમાં શાસ્ત્રમાં લખેલો યોગ છે, એના પ્રમાણની અંદર મિક્સ કરી અને આ ચૂર્ણ જો બનાવવામાં આવે તો મિત્રો આ રામબાણ ચૂર્ણ છે, અને એનો સતત ઉપયોગ એ દમમાંથી દૂર કરે છે. દમ જ્યારે થાય છે ત્યારે આ ચૂર્ણ છે એ ઘરે બનાવવું બહુ હિતાવહ છે. કંપનીઓ બનાવતી હોય, ન બનાવતી હોય, અત્યારે લગભગ બનાવતી નથી, પણ કોઈ બનાવે છે તો એ ચૂર્ણ પણ કામ લાગે છે, પરંતુ ઘરે બનાવેલું ચૂર્ણ છે એ વિશેષ કામ લાગે છે. તો જ્યારે કાશ વિજય નામનું ચૂર્ણ, એટલે ઉધરસનો વિજય અપાવવાળું, ઉધરસમાં વિજય અપાવવાળું, જ્યારે કાશ થાય છે ત્યારે એની પાછળ શ્વાસ અને દમ હોય છે. તો કાશ જો મટે તો આ બધું મટે છે. માટે આવા બધા જે ચૂર્ણો જે છે, જે ભૂલાઈ ગયેલા ઔષધો છે, એને ફરી વખત પ્રકાશમાં લાવવા એ ખાસ જરૂરી છે.
અને આ યુગમાં તો પ્રદૂષિત યુગની અંદર ખાસ પ્રદૂષણ એટલું જ બધું વધ્યું છે અને એકે એક જે પ્રકૃતિના 5 તત્વો છે એ પણ બધા તમો પ્રધાન છે, એ પણ બધા દૂષિત છે. અને આ દૂષિત યુગની અંદર બધું પ્રદૂષણ એટલું બધું છે કે એની સીધી અસર ફેફસા ઉપર થાય છે. અને ફેફસા ઉપર થાય છે ત્યારે ફેફસું છે એ કાશ, શ્વાસ કે દમ જેવા રોગોથી ઘેરાઈ જાય છે. એને બહાર કાઢવું ખાસ જરૂરી છે. તો મિત્રો, આ ચૂર્ણ ઘરે બનાવી ઉપયોગમાં લેવા જેવું છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.